મેવાણીના મત વિસ્તાર વડગામમાં હર્ષ સંઘવીએ કર્યું શક્તિ પ્રદર્શન। મેવાણીના ગઢમાં કરી ગર્જના। जिग्नेश मेवाणी અને હર્ષ સંઘવી મુદ્દે દારૂ ડ્રગ્સ સહિતના મુદ્દે શાબ્દિક વોર ચાલી રહી છે। ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીના મત વિસ્તાર વડગામમાં પહોંચીને શક્તિ પ્રદર્શન કર્યું અને ગર્જના કરી। નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડગામ પહોંચ્યા। આખું ગામ ઉમળકાભેર સ્વાગત કરવા માટે રોડ પર ઉતરી આવ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીં પહોંચતા જ લોકોમાં ઉત્સાહ આસમાને હતો। વડગામની ધરતી હર્ષ સંઘવીને વધાવી લેવા માટે જાણે કે જનસાગર રોડ પર ઉમટી આવ્યો હોય તેમ દેખાયું। ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું। ભારત માતાનો જયકારો ચારે બાજુ ગૂંજી ઉઠ્યો। હર્ષ સંઘવીને હારતોડા પહેરાવી ખભા પર ઊંચકીને આખા ગામમાં ફેરવ્યા। સંઘવીના આવકાર માટે એટલી મોટી જનમેદની ઉમટી પડી કે શહેરના રોડ દેખાતા પણ ન હતા। વડગામ બસ સ્ટેશનથી સરકારી લાઇબ્રેરી સુધી રોડની બંને સાઈડ લોકોએ ઊભા રહી સ્વાગત કર્યું। સંઘવી પર ફૂલોનો વરસાદ કર્યો અને બાદમાં સંઘવીએ સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું। અહીં તેમણે બાળકીઓના હાથે રિબિન કપાવી સાથે જ બાળકીઓ સાથે સંવાદ કર્યો। 4 કરોડથી વધુના ખર્ચે અહીં આ સરકારી તાલુકા પુસ્તકાલય તૈયાર થયું છે। જે બાદ લોકો સાથે સંવાદ કરતા કહ્યું કે કોઈ પણ તકલીફ હોય તો એક ફોન કરજો, અડધી રાત્રે પહોંચી જઈશ। તો જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર હર્ષ સંઘવીએ નિશાન સાધ્યું અને કહ્યું કે ગુજરાત પોલીસ તમામ પ્રકારના દૂષણો સામે લડવા મક્કમ છે। હું તમારો ગુસ્સો સમજી શકું છું, હું તમારી તકલીફ પણ સમજી શકું છું, પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી। સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે। ફોન કરજો, અડધી રાત્રે આવી જાય। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ડીસામાં બાઇક રેલી યોજાઈ। યુવા ભાજપના કાર્યકરો સાથે બાઇક ચલાવાઈ। ડીસામાં તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું। 28,329 ચોરસ મીટર જમીન પર 14.35 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે આધુનિક રમતગમત સંકુલ। રમતગમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ, લોન ટેરેસ કોર્ટ, વોલીબોલ, ગ્રાઉન્ડ લોંગ, જમ્પ, કબડ્ડી, ખોખો સહિતની આઉટડોર ગેમ્સ રમી શકાશે। ગુજરાત એટીએસે દેશની જાસૂસી કરતા 2 ગદ્દારોને દબોચ્યા। ગુજરાત એટીએસે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો। એટીએસે જાસૂસી કરતા 2 આરોપીની ધરપકડ કરી। ગોવાથી રશ્મિન રવિન્દ્રપાલ નામની મહિલા અને દમણમાંથી AK સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી। બંને આરોપી પાકિસ્તાનના સંપર્કમાં હતા અને ISIS માટે કામ કરતા હતા। તેઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતા હતા। આરોપી AK સિંહ આર્મીમાં સુબેદાર હતો। AK સિંહ પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવામાં મદદ કરતો। અંકિતા શર્મા નામની મહિલા સાથે આર્મીની બદલી સહિતની માહિતી શેર કરતો। વોટ્સએપમાં અલગ અલગ એકાઉન્ટ બનાવ્યા હતા। PIO હેન્ડલરો સોશિયલ મીડિયા પર ખોટી ઓળખનો ઉપયોગ કરીને ભારતીય સુરક્ષા દળોના જવાનોને ફસાવતા હતા। PIOએ અંકિતા શર્માના ખોટા નામ હેઠળ નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સિંહ સાથે 2022માં તેમના દીમાપુર પોસ્ટિંગ દરમિયાન સંપર્ક કર્યો હતો। અજયકુમારે PIOને આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મૂવમેન્ટ અધિકારીઓની બદલીઓ વગેરે જેવી સંવેદનશીલ માહિતી નાણાકીય લાભના બદલામાં શેર કરી હતી। નાણાકીય લાભના બદલામાં રાશ્મિનને પ્રિયા ઠાકુર નામની ખોટી ઓળખ બનાવીને ભારતીય આર્મીના જવાનો સાથે મિત્રતા કરી હતી। હેન્ડલરોએ રાશ્મિનને આર્મીની અમુક યુનિટ્સના યુદ્ધ અભ્યાસ અને મૂવમેન્ટ અંગે ખાસ તપાસ કરવા જણાવ્યું હતું।